લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાણંદ શહેરમાં ઇતિહાસમાં પ્રથમ વખત ભવ્ય રાવણ દહનનો કાર્યક્રમ. સાણંદ શહેર ખાતે દશેરાના પાવન પર્વે શહેરના ઇતિહાસમાં પ્રથમવાર ભવ્ય રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પેરામાઉન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ અને પ્રીતિમેમ ટોડલર્સ પ્રી સ્કૂલના સહયોગથી 150 વિદ્યાર્થીઓએ સુંદર વેશભૂષામાં રામાયણની અમૃત કથા પર આધારિત આકર્ષક ઝાંખીઓ પ્રસ્તુત કરી હતી. બાળકોના ઉત્સાહ અને ઉમંગથી સમગ્ર કાર્યક્રમ જીવંત બની ગયો હતો. ઝાંખી બાદ બાળકોની માતાઓએ ભવ્ય આરતીમાં ભાગ લીધો હતો. કાર્યક્રમની સફળતા માટે તમામ શિક્ષકગણનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. રાવણ દહન સાથે ભવ્ય આતિશબાજી કરવામાં આવી હતી, જેને હજારો લોકો ઉપસ્થિત રહીને નિહાળી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. ગુલાબ બૌદ્ધ, સાણંદ. નમસ્કાર. સાણંદની આજે નામાંકિત સંસ્થા દ્વારા દશેરાના પાવન અવસર પર રાવણ દહન, રામ ઝાંખી એટલે કે રામાયણ અમૃત કથા અને સાથે સાથે ગરબાનો કાર્યક્રમ આયોજવામાં આવ્યો હતો, જેમાં સાણંદવાસીઓ અને સાથે સાથે સંસ્થાના બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. 150થી વધારે બાળકોએ અલગ અલગ પાત્રો ભજવ્યા હતા રામાયણના, જેમાં કોઈ દશરથ, શ્રીરામ, લક્ષ્મણ, સીતા માતા જેવા કિરદાર નિભાવ્યા હતા. અને સાણંદવાસીઓએ હજારોની તાદાદમાં આજે આ કાર્યક્રમનો ભાગ લીધો, જેમાં રાવણ દહન સૌથી આકર્ષણનું કેન્દ્ર બનેલું. સાણંદમાં કદી પણ ન આયોજાયો હોય તેવો કાર્યક્રમ આજે રહ્યો. હજારોની તાદાદમાં જ્યારે લોકો આવ્યા ત્યારે એમના ચહેરા પર જે સ્મિત અને જે લાગણી અનુભવાઈ એ ખૂબ જ યાદગાર રહી. આજે દશેરાનો દિવસ પાવન બનાવવા માટે સાણંદવાસીઓનો અને આ રામ ઝાંખીને ઉત્સાહપૂર્વક મનાવવા માટે સૌ સાણંદવાસીઓનો અમે આભાર માનીએ છીએ. આવી જ સાણંદની સંસ્થાઓ કામ કરે તો સાણંદવાસીઓમાં એક ખુશીનો માહોલ જરૂર જોવા આપણને મળશે. ધન્યવાદ.